નમસ્કાર મિત્રો, આ સમયના એક ખૂબ જ મોટા અને ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. ગરીબોના હકનું અનાજ કાળા બજારમાં વેચવાનું એક મોટું કૌભાંડ ઝડપાયું છે. હા ભાઈ હા, આ વાત કોઈને કાને પડે તેવી નથી, પણ ચોટીલા પ્રશાસને એક બહુ મોટી કાર્યવાહી કરીને આ કાળા બજારિયાઓના મનસૂબા પર પાણી ફેરવી દીધું છે. આ સમગ્ર મામલો ચોટીલાના નાયબ કલેક્ટર અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ શ્રી એચ.ટી. મકવાણાની બાજ નજર અને કડક કાર્યવાહીના કારણે સામે આવ્યો છે. બન્યું એવું કે ચોટીલા જસદણ નેશનલ હાઈવે નંબર 351G પર પ્રશાસન દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું હતું. આ પેટ્રોલિંગ દરમિયાન એક શંકાસ્પદ ટ્રકને રોકવામાં આવ્યો. જ્યારે ટ્રકની તપાસ કરવામાં આવી ત્યારે અધિકારીઓ પણ ચોંકી ગયા. ટ્રકમાંથી સરકારી વિતરણ માટેના ફોર્ટિફાઈડ ચોખાના 1-2 નહીં, પણ પૂરા 450 કટ્ટા મળી આવ્યા, જેનું વજન આશરે 20,000 કિલો એટલે કે 20 ટન જેટલું થાય છે. તંત્ર દ્વારા તાત્કાલિક એક્શન લઈને ચોખાના જથ્થા અને ટ્રક સહિત કુલ રૂપિયા 30 લાખનો મુદ્દામાલ જપ્ત કરી બોલો કયો દાણો છે?